અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભટ અનંત અનંતના નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મો તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રાણ ઉપમા આપ્યાની જેને તમારા ખવિતે વ્ય આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્રબાળ ખ્યાલ નથી પામતા જીનેશ્વર તાણીવા જાણી તેણે જાણી છે. ગુરુરાજ તાણીવા જાણી તેણે જાણી. જય જીનેન્દ્ર. તત્વચર્ચામાં પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંગ 128, પૃષ્ઠ સંખ્યા 221. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિક તે અનંતવાર છોડતા તેનો વિયોગ થયા અનંતકાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો એ ફરી વૈરાગ્ય આપે છે. એટલે હવે પાછળ જાય છે, વિચાર કરે છે. અત્યારે મને જે પદાર્થોમાં પ્રીતિભાવ થઈ રહ્યો છે એમ થઈ રહ્યું છે કે આ પદાર્થ ન હોય તો હું ન જીવી શકું, આના વગર મારે ન ચાલશે, આ તો મારે જોઈએ, આટલી તે મારી જરૂરિયાત છે. આવા પ્રકારનો વર્તમાનમાં આપણને જે પદાર્થો ઉપર પ્રીતિભાવ, રાગભાવ, આસક્ત ભાવ છે, તો પાછળની પરંપરામાં જઈએ તો આવો જ રાગભાવ ક્યારેક પૂર્વમાં પણ પદાર્થો ઉપર હતો, પણ એ પદાર્થો આજે નથી. તો આજે જીવીએ છીએ કે નહીં? જીવાય છે, બધા વગર ચાલે છે. ત્યારે એમ લાગતું હતું કે આના વગર તો ન જ જીવાય, આના વગર તો ન જ ચાલે, પણ બધા વગર ચાલે એવું છે. કોઈક વ્યક્તિને કંઈક વ્યસન થઈ ગયો તો એને લાગે કે આના વગર મારે ચાલે, પણ એ તે વખત તેનો અત્યંત મોહાસક્ત ભાવ છે. એટલે અહીંયા કહે છે કે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો. એ કલ્પના માત્ર હતો, વાસના માત્ર હતી. વાસનાનું નામ છે કલ્પના. વાસના એટલે કલ્પિત સંસ્કાર, એનું નામ વાસના છે. વાસના વસ્તુનું સ્વરૂપ નથી હોતું. વાસણ હોય ને, બર્તન, કોઈ હાંડીમાં આપણે રોજ શાક બનાવતા હોય તો એમાં વિશિષ્ટ પ્રકારની વાસ આવે છે. આખું ધોઈ નાખીએ ને
તોય વાસ આવે છે. એ વાસ અને બર્તનનો શું સંબંધ છે? એ વાસ જે છે, એ ગંધ જે છે, એ બર્તનરૂપ છે. એ વાસ જુદી વસ્તુ છે, બર્તન જુદી વસ્તુ છે, પણ એનો એટલો બધો સંપર્ક સંબંધ થયો કે ધીમે 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 એ બર્તન સાથે સંશ્લેષ થઈ ગયું. એમ આ જીવને સંસ્કારો છે, કલ્પનાઓ છે, એ એટલી બધી આત્મા સાથે એનો સંબંધ થઈ ગયો કે એ વાસના રૂપમાં, સંસ્કાર રૂપમાં થઈ ગયા, એટલે એ આત્મારૂપ જ લાગે છે. આત્મા જ છે. એટલે રાગ કરવાનો સંસ્કાર થઈ ગયો. એકચ્યુઅલી રાગ કલ્પના છે. રાગ કોનું નામ છે? તમે મારા છો એમ કરીને તમારા પ્રત્યે જે પ્રીતિભાવ આવે છે, તો એ વાસ્તવિકતા છે કે કલ્પના છે? પહેલી કલ્પના તો શું કે તમે મારા છો, અથવા આ વસ્તુ મારા માટે સુખદાયક છે. આ એક કલ્પના થઈ. એ કલ્પનાથી વિકાર જાગ્યો. તો એ કોઈ આત્મા છે? જે આત્મ સ્વભાવરૂપ નથી, એ બધા કાલ્પનિક ભાવો છે. એવી કલ્પનાઓ અત્યંત દ્રઢ થઈ ગઈ છે અનાદિથી. આ સંબંધોની કલ્પનાઓ છે. કોઈક સંબંધ આપણે બાંધી લઈએ તો આપણને ફીલ થાય, તે દિવસથી ફિલિંગ ચાલુ. કોઈ સાથે મિત્રતા કરીએ તો તે દિવસથી મિત્રતાની ફિલિંગ ચાલુ. તો એ જે મૈત્રી ભાવ છે એ કોઈ શાશ્વત છે? એ કાલ્પનિક ભાવ છે. કોઈક સાથે દુશ્મનીનો ભાવ છે તો એ કોઈ વાસ્તવિક છે, શાશ્વત છે? એ કાલ્પનિક છે. જેટલા સંબંધો છે એ બધા કોઈ શાશ્વત છે? કાલ્પનિક છે, શાશ્વત નથી. એ ઉત્પન્ન થાય છે એટલે આપણે એવું માની લીધું છે. જે દિવસે બાળકનો જન્મ થાય છે તે દિવસથી પોતાની જાતને એ પુરુષ પિતા માને છે અને એ સ્ત્રી મા માને છે. હવે પિતા પુત્ર અને મા પુત્રનો સંબંધ થઈ ગયો, બંધાઈ ગયા. તે દિવસથી એને એમ લાગે છે કે હવે હું પિતા થઈ ગયો છું. એટલે એની ગંભીરતા વધી જાય, એની જીવનશૈલી આખી બદલી જાય કે હવે આપણે પેલો બાળક જેવી ચપલતાઓવાળું જીવન ચાલે નહીં. એક દીકરાનો બાપ છે ભાઈ, હવે તો થોડોક ઠેર એમ કહીએ ને આપણે, હવે તો કોઈ બાળક નથી થયો, તો દીકરાનો બાપ થઈ ગયો છે. તો એને ફિલિંગ આવે બાપની, મેં બાપ બની ગયા. સંબંધ ચાલુ, એટલે એવા ભાવ ચાલુ થઈ જાય ને. જે દિવસેથી પતિ પત્ની બને તે દિવસથી એને આવા પ્રકારની એકબીજા પ્રત્યેની ફિલિંગ ચાલુ થઈ જાય છે. એ ફિલિંગ એટલી દ્રઢ થઈ ગયા છે કે એવા જ ભાવ જાગે છે, ઇમોશન્સ એવા જ જાગે છે. અને એ સંબંધ બદલાઈ જાય તો, કેમ કે આપણે કલ્પના કર્યો તો સંબંધનો, એ સંબંધ બદલાઈ જાય તો તરત ફિલિંગ પણ બદલાઈ જાય છે. આપણે અનુભવમાં બધું આવે છે કે એમ પદ્મપુરાણમાં ભામંડલની કથા આવે. સીતાનું ચિત્ર જોઈને સીતા અને ભામંડલ બંને એક જ માંથી પેદા થયેલા જોડવા, ટ્વિન્સ, બંને ભાઈ બહેન. પણ બચપનથી જ એને કોઈ દેવ લઈ ગયા અને વિદ્યાધરોનો રાજા થઈ ગયો પેલો રાજકુમાર. તો યોગાનુયોગ નારદજી આવ્યા અને પછી સીતાને પરેશાન કરવા માટે એનું ચિત્ર બનાવીને ભામંડલ આગળ મૂક્યું. એને ખબર નથી કે આ ભાઈ બહેન છે. તો એના ઉપર આસક્ત થઈ ગયો. સીતા કેમ કે સુંદરી હતી, આ પણ યુવાન હતો, એના ઉપર આસક્ત થઈ ગયો. હવે એને કહે કે મારે આને સાથે લગ્ન કરવા છે, અને જ્યાં સુધી આ રાજકુમારી મને ન મળે ત્યાં સુધી મારે અન્ન જળનો ત્યાગ. પેલા એના પિતાશ્રીને બધાએ સમજાવ્યું કે ભાઈ આ ભૂમિ ગોચરી છે, આપણે વિદ્યાધર ઉડવાવાળા છીએ, આપણે મોટા છીએ, નાના છીએ, આપણે એના સાથે સંબંધ ન હોય. ના, મારે તો કરવો છે સંબંધ. પછી આ આખું ધનુષ યજ્ઞ થયું ને આ આખી વ્યવસ્થા. પછી કીધું કે તો ભાઈ રામ સાથે એનો વિવાહ થઈ ગયો છે.
મોટી કથા છે. તો ભામંડલ સેના લઈને આવ્યો અયોધ્યા ઉપર ચડાઈ કરવા, અને વચ્ચે આવતા આવતા એ પૂર્વજન્મમાં જે રાજ્ય હતો અને આ સીતાનો જે જીવ હતો એને એ જબરદસ્તી અપહરણ કરીને પત્ની બનાવી હતી, એને એ બધું યાદ આવ્યું. અને પછી એને જાતિ સ્મરણથી એ પણ યાદ આવ્યું કે જેને મેં જબરદસ્તી પત્ની બનાવી હતી એ અને હું બંને એક જ માના કોખથી જન્મ થયો છે અને એ મારી બેન છે. હવે આખું બદલાઈ ગયું. અત્યારે જે ભાવ હતો એક સ્ત્રીના પ્રેમરૂપ ભાવ હતો, હવે આખો ભાવ કયો બદલાઈ ગયો ને? બેન રૂપમાં, કે આ મારી બેન છે. તો કોઈ આ બંને કલ્પના નથી? આ બંને કલ્પના છે. સીતા ન તો એની બેન છે, ન એની પ્રેમિકા છે, ન એની પત્ની છે, કલ્પના છે માત્ર. એક માના કોખથી જન્મ લીધા છે એટલે જગત એને ભાઈ બહેન માને છે. એ જગતની વ્યવસ્થાઓ છે. કોઈ વાસ્તવિક સંબંધો છે? જાગતિક સંબંધ છે, સામાજિક સંબંધો છે, સમાજમાં એમ માનાય છે. એવો પણ એક સમાજ હતો પહેલા કે જ્યાં એક જ માના પેટથી ઉદરથી જન્મ લેતા એ ભાઈ બહેન ન હોતા, એ પતિ પત્ની હોય, યુગલિયા હોય ને. એ સમાજની વ્યવસ્થાથી હવે આપણે કોઈ ભાઈ બહેન લગ્ન કરતા હોય, એ ભાઈ બહેન જ લગ્ન કરે, એ પતિ પત્ની જ હોય, ભાઈ બહેન, કેમ કે ત્યાંની સમાજની વ્યવસ્થા એવી છે. આ બધા સંબંધો કાલ્પનિક છે, સામાજિક છે, જાગતિક છે, સંસારી છે, આપણે માનેલા છે. અને જેવો સંબંધ આપણે માનીએ છીએ એવા ભાવ, એવા ઇમોશન્સ પેદા થઈ જાય છે, અને એને એવા જ પ્રકારના ભાવ આવે છે, અને આનાથી કર્મ બંધ થાય છે, અને રાગ અને દ્વેષ થાય છે. ક્યારેક શત્રુ મિત્ર થઈ જાય છે, ક્યારેક મિત્ર શત્રુ થઈ જાય છે. અચાનક આખું બદલાઈ જાય છે. કલ્પના. આ બધી શું છે? કલ્પના. કલ્પનામાં જીવ રાચે છે. આ મારો ભાઈ છે ને, આ મારો પુત્ર છે ને, આ મારો પિતા છે ને, આ મારો આ છે ને, આ મારા ગુરુ છે ને, આ મારા ભગવાન છે. એ કલ્પના છે. આગળ જાઓ તો બધી કલ્પના છે. કલ્પનાનો એક મહેલ છે. વાસ્તવિક કલ્પનારી ચૈતન્યનો જ્યારે સાક્ષાત્કાર થશે ત્યારે ખબર પડશે અનાદિ અનંત આ ચૈતન્ય તત્વ પ્રવાહિત છે. એ કોનો તો પિતા છે ને, કોનો પુત્ર છે ને, કોનો બાપ છે. એક અનુભવ સ્વરૂપ અમૂર્ત ચૈતન્ય તત્વ છે. એ કોનો થશે? એ કેવી રીતે કોઈનું થઈ શકે? અને કોઈ બીજું આપણે કેવી રીતે થઈ શકે? આકાશનો કોઈ ભાઈ હોય, બહેન હોય, દીકરી હોય, દીકરા હોય? આ ચિદાકાશ છે, એના કોઈ ભાઈ બહેન ન હોય. પણ જ્યાં સુધી આપણું ચિત્ત સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ જીવને લક્ષ્યમાં નથી આવતું, ત્યાં સુધી આ સંબંધોની જીવની યથાર્થતા લાગે છે. કલ્પના યથાર્થ લાગે છે, અને ત્યાં સુધી સંસાર છે, અને એનાથી બંધાયેલો છે. એટલે એનાથી સુખી પણ થાય છે, એનાથી દુઃખી પણ થાય છે. જે ઇષ્ટ સંબંધો છે એનાથી સુખી થાય છે, જે અનિષ્ટ સંબંધો છે એનાથી દુઃખી થાય છે. અને જ્યારે ઇષ્ટ સંબંધ છે એનાથી વિયોગ થાય તો એ દુઃખી થાય અને અર્ધ ધ્યાન કરે. અને જે અનિષ્ટ સંબંધ છે એનો સંયોગ થાય ત્યારે દુઃખી થાય છે, એનો વિયોગ થાય રાજી થાય. ઇષ્ટનો સંયોગ થાય રાજી થાય, અનિષ્ટનો સંયોગ થાય તો રાજી થાય, ઇષ્ટનો વિયોગ થાય તો દુઃખી થાય, અનિષ્ટનો વિયોગ થાય તો રાજી થાય. આ બધું કલ્પનાનો સંસાર છે. હવે આ વાસ્તવિકતા એને ખબર પડી તો લાગે કે આવું મને કેવી રીતે કર્યું હશે? ભાઈ, આવી કલ્પનાઓમાં હું જીવો છું. અનાદિથી સ્વપ્ન જગતમાં હતો. સપનામાં હોય ને, એકવાર અર્જુને પ્રશ્ન પૂછ્યો કૃષ્ણજીને
कि ये सब कहते हैं भ्रम भ्रम भ्रम, ये भ्रम क्या है वो मुझे समझाओ। तो मैंने कीधुं ठीक है, कभी समझाएंगे। પછી એક દિવસ ફરતા ફરતા જતા હતા, બંને ખાસ મિત્ર હતા, તો એક જગ્યા નદી આવી, ચલો આપણે સ્નાન કરી લેતે અહીંયા. એટલે બંને સ્નાન કરવા ઉતર્યા અને અર્જુનને કીધું ડૂબકી લગાવો. અર્જુને ડૂબકી લગાવી, નાક બંધ કરીને. પછી જેટલી વાર શ્વાસ રોકી શકાય એટલી વાર ડૂબકી લગાવી. એટલામાં એમને મનોરાજથી, સંમોહન વિદ્યાથી અર્જુનને એમ લાગ્યું, હું દિગ્વિજય ઉપર નીકળ્યો છું. એક રાજાથી મેં યુદ્ધ કર્યું અને જીતી ગયો. એની રાજકુમારી હતી, એનાથી મારા લગ્ન થયા. પછી હું ઘણા વર્ષો સુધી ત્યાં રહ્યો અને પછી મારે ત્યાં એક દીકરો પેદા થયો. પછી હું એ દીકરાને છોડીને પાછો આવ્યો. પછી દીકરાએ ને મમ્મીને પૂછ્યું कि भाई तुम्हारा पिता कहाँ है? तो कहे कि तुम्हारा पिता तो तुम्हारा जन्म हुआ और उसके बाद हमको छोड़ के चला गया, ऐसे कैसे, तुम्हारे साथ अन्याय किया, छोड़ के चला गया तो शादी क्यों की? इसलिए मैं तुमको परेशान किया है, तुमको दुख किया है, मैं उस पिता का निग्रह करूँगा. એમ કરીને એ લડાઈ કરવા માટે આવ્યો. અર્જુન એક બાજુ, એનો દીકરો એક બાજુ, બંનેની સેનાઓ, અને બંનેમાં ઘમાસાન યુદ્ધ થાય છે. અને પછી ઉપરથી નારદજી આવે છે અને નારદજી કહે છે કે પેલો અર્જુન બ્રહ્માસ્ત્ર કાઢે છે. પેલો માને નહીં ને, એટલે પેલો नारद जी के भाई आप इसके ऊपर शस्त्र मत चलाओ. क्यों नहीं चलाओ? क्योंकि ये आपका पुत्र है. हाँ, मेरा पुत्र है. ये कैसे हुआ? तो પછી બધી આખી ઘટના બનાવે છે. એમ કરીને પછી પુત્રને છાતી ઉપર લગાવે છે અને પછી પેલો બહાર નીકળે છે. પછી નીકળે તો कहाँ वो राज्य ने, कहाँ राजा ने, कहाँ पत्नी ने, कहाँ बेटा ने, कहाँ युद्ध ने, ये सब क्या है? कृष्ण जी की तो ये भ्रम है. आपने एक क्षण में कितने साल जी लिए पता है? एक श्वास लेने जैसे समय में हमने कितने साल तक जी लिया वो, इसको भ्रम कहते हैं. सपना में આપણે કરોડો વર્ષ જીવી લઈએ છીએ અને બધું ભ્રમ. આખો આ ભ્રમ અનાદિથી ચાલી રહ્યો છે. સંબંધિત પ્રશ્ન. ભાવકર્મની જ કલ્પના માટે ચેતન રૂપ, એને લઈને આને દ્રવ્યગુણ પર્યાયને લઈને પ્રશ્ન છે કે આજે આપણે મનુષ્ય પણ અત્યારે જે છે એ સામાન્ય રીતે લોકો માને કે મારી પર્યાય છે જીવની, પણ આમાં આ બધા પૂતગલો છે એ તો પૂતગલોમાં જ છે. અને જીવ જે કલ્પના કરે છે કે હું મનુષ્ય છું, એ કલ્પના એ જીવ ગુણની જ એક પર્યાય છે. એમાં પૂતગલના એક પરમાણુ પણ નથી, આનંદ પરમાણુમાંથી. પણ એ કલ્પના જે છે એ જીવની પર્યાય છે, એ ચેતન રૂપ છે, પણ એ કલ્પનાવાળી પર્યાય છે એની, અને ભ્રાંતિવાળી એની જીવની જ પર્યાય છે એવું કહી શકીએ. એના કલ્પના હંમેશા સ્વદ્રવ્યમાંથી નીકળે છે. કલ્પના પરદ્રવ્યમાં નથી હોતી, કલ્પના સ્વદ્રવ્યમાંથી જ હોય છે, પણ એ અવાસ્તવિક છે. એનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી, એ સ્વરૂપભૂત હોતી નથી, એટલે એને કલ્પના કીધું છે. એ સ્વભાવથી વિપરીત છે, એ કોઈ વાસ્તવિકતા હોતું જ નથી. એને અવાસ્તવિક પરિણામ એનું નામ કલ્પના જ છે. કલ્પનાની દૃષ્ટિથી કલ્પના અવાસ્તવિક નથી, સ્વભાવની દૃષ્ટિથી કલ્પના અવાસ્તવિક છે. સ્વરૂપભૂત નથી એટલે અવાસ્તવિક છે. બાકી કલ્પનાની દૃષ્ટિથી કલ્પના વાસ્તવિક છે, રાગની દૃષ્ટિથી રાગ વાસ્તવિક છે, પણ જ્ઞાનની દૃષ્ટિથી, ચેતનાની દૃષ્ટિથી રાગ અવાસ્તવિક છે. અને જે અવાસ્તવિક છે એ કલ્પના છે.
આત્માનો સ્વભાવ જાણવા જોવાવાળો છે. આત્માનો સ્વભાવ કોઈથી રાગ કરવાનો, કોઈથી દ્વેષ કરવાનો નથી, પણ આ કાલ્પનિક ભાવો છે. આત્માની પર્યાય છે. ભાવ કર્મની જ કલ્પના. વિભાવ પર્યાય જેટલી છે એ બધી કલ્પનાઓ છે. यस, चैतन्य स्वभाव को जानता नहीं है, इसलिए वो उसको वास्तविक लगता है. કેમ કે એનો અનુભૂતિ તો થઈ રહી છે. જે રાગની અનુભૂતિ થઈ રહી છે તે સમયે જે રાગને અનુભવ કરે છે એ આત્મા છે. પણ આને જે રાગને અનુભવ કરે છે એ અનુભવ કરતાનો તો સ્મરણ નથી, જાગૃતિ નથી. એટલે રાગ મિશ્રિત જે અનુભૂતિ છે એને જ સ્વ અનુભૂતિ માને છે. એટલે એને આ સત્ય છે એમ લાગે છે. જેમ કે આપણને કંઈક માથાનો દુખાવો થતો હોય તો આપણે વેદક અને વેદના એ બંનેને જેને જુદા પાડવાનો અભ્યાસ નથી, એ વેદનામય જ એમનો ચૈતન્ય છે આખો. એટલે આખી વેદનારૂપ છે. અને જેને ભેદ જ્ઞાન છે કે આ વેદના અને વેદક આ બંને જુદી વસ્તુ છે. આ વેદક છે તે હું છું અને વેદના છે તે કર્મ વિપાક છે. તો એને વેદનાનું દુઃખ નથી, વેદનાનું જ્ઞાન છે. વેદનાનું જ્ઞાન હોવું અને વેદનાનું દુઃખ હોવું આ બંનેમાં અંતર છે કે નહીં? વેદનાનું જ્ઞાન તો જ્ઞાન સ્વભાવી આત્મા છે એટલે રહેશે, પણ વેદનાનું દુઃખ, વેદનાથી વિચલન એ અજ્ઞાનનું લક્ષણ છે. એને કોઈ વિચલન નથી. એટલે આ એકત્વ બુદ્ધિ થઈ રહી છે. કલ્પના સાથે, સંબંધો સાથે એકત્વ બુદ્ધિ થઈ રહી છે. રોમ રોમમાં એમ લાગે છે કે હું આ શરીર છું, હું આ મારો ભાઈ છે, આ મારી દીકરી છે, આ મારો દીકરો છે. કેમ કે જે નિરાવૃત સહજ ચિદરૂપ છે એનો શ્રદ્ધાન નથી સ્વરૂપમાં. કે આ બધા સંબંધોને જે જાણે છે તે હું છું, આ સંબંધ હું નથી. પ્રકાશક વસ્તુ હું છું, પ્રકાશ્ય હું નથી. દીપક પ્રકાશક છે અને એના અંદર પ્રકાશમાં આવવાવાળા પ્રકાશ્ય વસ્તુઓ છે. તો દીપક એ વસ્તુઓ રૂપ નથી થતો. દીપક પ્રકાશ રૂપ જ રહે છે. એમ જ્ઞાન જ્ઞાન રૂપ જ રહે છે, પણ એવો ભેદ જ્ઞાન નથી. ચૈતન્ય પ્રકાશની જાગૃતિ નથી. એના કારણથી એમ લાગે છે એટલા બધા ઉર્મિઓ ઉપડે છે. એટલે જ્ઞાનીઓના વ્યવહાર તમે જોવાનો ગંભીર હોય છે. ખૂબ વધારે ભાવાવેશ ન હોય. ठीक है, पूर्व संस्कार के कारण से किसी के प्रति अनुराग होगा तो है, पर गंभीर, उसकी बराबर जागृति है. अजागृति बिल्कुल नहीं, गंभीर. उसको पर को पर रूप में प्रकाशित किया जा रहा है. वो जागृति नहीं छूटती है. और इसलिए उस संबंध के होने से भी कोई दिक्कत नहीं है, और वो संबंध न रहे तो भी बहुत दिक्कत नहीं है, क्योंकि संबंध के प्रति स्वपना नहीं है. हो तो भी ठीक है, आपको मानना है तो मानो, व्यवहार चलाने के लिए तो सब करना ही पड़ता है. और अपना वियोग का समय आ गया तो वो संबंध नहीं रहा तो भी ठीक है, इसमें क्या दिक्कत. जितना समय था उतना समय अपने कर्तव्य का पालन किया. ऐसा उदासीन भाव होता है. और उत्साह भाव अपने स्वस्वरूप के प्रति होता है. अपना अपने साथ संबंध है. तो यहाँ खबर पड़ी गई है. એટલે પેલો વ્યામોહ જતો રહે છે. એટલે તેનો વિયોગ થયા અનંત કાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. જીવાય છે. બધા પેલા રામજી લક્ષ્મણજી
ગયા ને તો ગુજરી ગયા તો એમને એમ કે હું મરી જઈશ અને લક્ષ્મણજીને બાળવા જ ન દે, એમના વગર જીવાય જ નહીં એમ. પણ એમનો મોહરૂપી મદિરા પેલો ધતુરો ખાધો હતો ને ઉતરી ગયો 6 મહિનામાં. પછી कौन भाई ने कौन निकल गया. वो जब तक उसके स्पर्धक निषेक तीव्र उदय वाले थे राग के, क्योंकि पहले का सेवन किया हुआ है ना, बहुत वर्षों तक साथ रहे हुए हैं, बहुत जन्मों तक साथ रहे हुए हैं, इसलिए बहुत जबरदस्त उसका स्पर्धक का उदय था, उसके निषेकों का उदय था राग के. और ज्ञान की जागृति कम पड़ रही थी चारित्रिक दुर्बलता के कारण से. जैसे ही वो ठंडा पड़ा वैसे ही बीजा क्षण जो जे रामजी सीता माटे वृक्षों ने पूछे छे कि तुमने सीता को देखा, रड़े छे, खाऊ पीवू छोड़ दे छे, एज सीता एमने रिक्वेस्ट करे कि भाई अब हम आपके साथ रहने के लिए तैयार हैं, मैंने गलती कर दी थी जो आपको छोड़ करके चली गई, आप मेरे को वापस स्वीकार कर लो. अब राम जी कहते हैं कि कौन सीता, क्या प्रेम, क्या होती है वस्तु है, क्यों राग समाप्त हो गया. जे वेला ते राग प्रीतिभाव करो तो ते वेला ते कल्पित હતો, वो मेरी कल्पना थी मात्र. आ तो भाई घर गृहस्थी वाला ने आम कहिए ने तो પાછળ પડી જાય આપણને કે તમે આ બધો સંબંધો બગાડવાની વાતો કરો છો, આ કોઈ અમારી કલ્પના છે? અમારા ભાઈ જેવો ભાઈની કલ્પના, અમારા દીકરા જેવો દીકરો એ કલ્પના, અમારી પત્ની જેવી પત્ની છે એ કલ્પના છે? તમે કરીને જુઓ, એકવાર કોઈ સંબંધ બનાવીને તો જુઓ, પણ શા માટે બનાવો? जिसको छोड़ना है उसको बनाना ही क्यों, और बनाना नहीं पड़ता ही तो बन जाता. अपने जिसके साथ जो संबंध बनने हैं वो तो कर्म के उदय से अपने आप बन जाते हैं, वो हम क्या बनाएंगे उसको? हमारा प्रयत्न तो छोड़ने का है, हमारा प्रयत्न बनाने का नहीं है, हमारा प्रयत्न मजबूत करने का नहीं है, हमारा प्रयत्न तो केवल और केवल उसको छोड़ने का है, शिथिल करने का है. ये साधक का प्रयत्न है. इसलिए आत्मा का दर्शन करना हो तो कल्पना रहित अपने को विचारो. ये समस्त कल्पनाओं से रहित ये जो मैं हूं ना, वो मैं हूं. किसी भी प्रकार की कल्पना वाला मैं नहीं. और समस्त कल्पनाओं के निकल जाने के बाद जो शेष रहता है वो मैं हूं. देखो आनंद अंदर से उभरा से आनंद, કેમ કે કલ્પના પોતાના આનંદને રોકી રાખી દે. ઉપયોગ પરમાં હતો ને, પરની ચિંતા વગેરે, આ બધું સંબંધો હોય તો સંબંધોની ચિંતા સંભાળવા પડે, બધું રાખવું પડે, ચિંતા હોય કે નહીં? આવું કંઈ હે નહીં. આ ये सच है कि वो सच है. રાજા જનકને એમ થયું, એને સપનો આવ્યો અને સપનામાં એ ભિખારી થઈ ગયા. 2-4 દિવસ ભિક્ષા માટે ગયા તો કંઈ મળ્યું જ નહીં એમને. 4 દિવસથી તો ખૂબ ભિક્ષા, પછી એક દિવસ એમને ભિક્ષા મળી સત્તુ. તો એ પહેલાં તો પત્તલ દોના હતા, એ દોનામાં લઈને આવતા હતા. એટલામાં એક કાગડો આવ્યો અને એ કાગડો હાથમાંથી લઈ ગયો. એટલામાંથી એમને ઊંઘ ખુલી ગઈ. એટલે પેલા એમના ગુરુ પાસે ગયા, अष्टावक्र जी पास, कि भाई ये क्या बात है, जो सपने में था वो सही हूं कि मैं अभी जाग रहा हूं वो सही हूं, इन दोनों में सत्य क्या है? तो कहते न वो सच है न ये सच है. उन दोनों का जो साक्षीभूत है वही सच है. ये जागता हुआ स्वप्न है और वो निद्रा का सोता हुआ स्वप्न है. स्वप्न दोनों है. એટલે તો જ્યારે શિષ્યને જ્ઞાન થાય છે ને, ત્યારે શિષ્ય બોધ બીજ પ્રાપ્તિ કથનમાં કૃપાળુદેવ લખે છે. કઈ ગાથા છે?
सकल जगत ते ऐठवत अथवा स्वप्न समान, ते कहिए ज्ञानी दशा बाकी वाचा ज्ञान। सकल जगत ते ऐठवत अथवा स्वप्न समान। સપનામાં આપણે કોઈક સાથે કંઈક બોલાઈ જાય, સપનામાં આપણે કંઈક કોઈક સાથે થઈ જાય તો આપણે કંઈ દુશ્મની કરીએ એના સાથે? સપનું હતું ભાઈ, પૂરું થયું અને ગયું, એમ સપના જેવું લાગે. જ્ઞાન થવાના લક્ષણો છે આ બધા. સંસારમાં ખૂબ ગંભીર ન હોય જીવ, કેમ કે સપનું સપનું જ છે, ખેલ ખેલીએ. આવું વિચારતા જ આપણને કેટલી શાંતિ પડે કે જ્યાં જ્યાં આપણે ગંભીર થઈ ગયા હતા ને, ખૂબ જ ચિંતામાં પડી ગયા હતા, પણ સપનોમાં શું ચિંતા કરવાની હોય? સપનાની ચિંતા સપનામાં હોય. હવે જાગી ગયા, હવે શા માટે ચિંતા કરવાની છે? અબ હમ જાગ ગયે. જાગો મારા પ્યારા પ્રાણ, નેણ ખોલો નમના. જાગો મારા પ્યારા પ્રાણ, નેણ ખોલો નમના. સુતારે શો ક્યાં સુધી, નેણ ખોલો નમના. ડુપ્લિકેટ નહીં. તો હવે અમે આજથી સપનું માનીશું, એટલે અમારે જે જે વ્યવહાર કરીશું ને બધું ઉપર ઉપર જ કરીશું. तो इतो भ्रष्ट ततो भ्रष्ट होगा. तू न व्यवहार का सुख प्राप्त कर सकेगा, न परमार्थ का सुख प्राप्त कर सकेगा. तो दोनों तरफ से गया. तेरे को फील होना चाहिए. फीलिंग अलग चल रही है, व्यवहार कुछ अलग चल रहा है, तो वो किसी भी तरफ से सुखी नहीं हो सकते. एक तरफ रहो. तो क्या करना अपने को? तो पहले वास्तविक आत्मा को स्वसंवेदन से जानो, और इसके बाद ये सपना लगेगा. लगाने की जरूरत नहीं है, ये लगेगा. विचार करके देखो, अपना अनुभव करके देखो, तो सब संबंधों का सत्य पता पड़ जाएगा कि ये कितना सच है. उसमें किसी के कहने से नहीं. कहने से करेंगे और हमारे अनुभव से नहीं होगा तो फिर हम बहुत दुविधा में रहेंगे. अरे यार મને થાય છે ને આ કરવા નથી દેતા, वो भाव तो उठते हैं और ऐसे करने की इच्छा तो हो रही है, और उधर वो गुरु कुछ और कह रहे हैं. दुविधा में पड़ गया व्यक्ति. तो तुम अपने आप स्वानुभव प्रत्यक्ष प्रमाणिक कर्तव्य. हमारी बात को तू स्वानुभव में ला, बहुत गहराई से विचार कर. इसके बाद तेरे को नक्की होगा, तू निर्णय कर. निर्णय करने के पहले जो जो भी हम करते हैं वो केवल बाहर का है, डुप्लीकेट धर्म है. उससे तो संसार का व्यवहार भी, संसार भी बिगड़ता है और परमार्थ भी नहीं मिलता. अपना अनुभव का धर्म होना चाहिए, अपने स्तर पर हमको लगना चाहिए. तब तक उन संबंधों को पकड़े रखो, नहीं तो संसार में भी दोनों तरफ अपसेट हो जाता है व्यक्ति. कभी कभी यार हमारे जीवવું કેવી રીતે, તમે કહો છો કે જરાક રાગ કરશો ને એટલે તો આટલો મોટો કર્મબંધ થાય છે અનંતાનુબંધીનો. હવે અમને એનાથી ડર લાગે છે. અને બીજી બાજુ એ છે કે તો અમે રાગ ન કરીએ તો કરીએ શું, અહીંયા ના કરીએ તો ત્યાં કરીએ. એટલે તો ऐसा नहीं. पहले आज्ञा से धर्म होता है, और उस आज्ञा के अनुसार विचार करो, और विचार से फिर मंथन होगा, और मंथन से आप अपना परिपाक निकलेगा, और उसमें अपने को फील होगा कि ये मैं गलत था. और तब सामने वाले के ऊपर श्रद्धा होगी, सच्ची श्रद्धा. पहले श्रद्धा तो रखनी पड़ती है. એટલે કલ્પનાથી રહિત થોડી વાર તો કમ સે કમ આપણે જીવ તત્વને વિચારીએ. कुछ कल्पना मत करो.
मैं ऐसा हूँ, मैं वैसा हूँ, मैं ये हूँ, मैं वो हूँ, मैं ये करता हूँ, उसका करता हूँ, उसका भोगता हूँ, इसका करता हूँ। कुछ मत विचारो, केवल बिना किसी कल्पना के, बिना किसी विकल्प के जो है उसकी तरफ ध्यान दो। जो अनायास है, बिना प्रयत्न के है, सहज है, उसकी तरफ उपयोग लगाओ। उसका किसी से कोई संबंध नहीं। जिस दिन इस जीव को इस सहज तत्व की, इस सहजात्म स्वरूप का श्रद्धान होगा, उस दिन सब सपने जैसा लगेगा। उस दिन उसका आनंद चालू, उस दिन से उसकी खुशी चालू होगी। उसके पहले कहीं न कहीं अटैचमेंट होगा। एक सहज खुशी नहीं होती उसकी, सहज आनंद उसके जीवन में नहीं होता। प्रयत्न करो। एवो प्रतिभाव कां थयो, ये फरी फरी वैराग्य आपे छे। ऐसा प्रतिभाव क्यों हुआ? नहीं होना चाहिए था, એટલે વૈરાગ્ય આવે છે। જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ પૂર્વની જે ક્રિયાઓ છે, જે ચેષ્ટાઓ છે, એના ઉપર આપણને સખેદ હાસ્ય થશે, ખેદ પણ થશે અને હસવું આવશે। ये देखो बालकों जैसा मैं करता था, नाटक करता था। अनादिकाल से मैंने नाटक जैसा जीवन में, नौटंकी। પેલા મૂવીમાં જે એક્ટર એક્ટ્રેસ હોય ને, આપણે તો એનું સાચા માની હો, ये तो नाटक है बदा। अच्छा आपने जो देखो उस मूवी में आपने उसको ये किया था ना, वो डायलॉग ऐसा था ना, आप इतने अच्छे इमोशनल हो गए थे ना, ये बहुत अच्छा लगा। तो लोग ये सब नाटक था। तुमको सही लग रहा है, पर मेरे तो सारा सारा नाटक था। हम तो भूल गए, आपके पकड़ के रखे उसको। अपन ने ये मूवी घना दिवस याद रहे, वो तो तुरंत खेल करके समाप्त हो गया है उसका सार। संसारी नो सुख एवो झांझवाना नीरजे, तेने करी राखी रे मोहन प्यारा, मुखडानी माया लागी रे मोहन प्यारा, मुखडानी माया लागी रे। बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की जय। शुद्ध आत्मदेव की जय। ओम जय सद्गुरु।